રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના પાણી 600 હેક્ટર જમીનમાં ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામે વરસાદના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા 600 હેક્ટરની અંદર પાક નિષ્ફળ. વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી, જુવાર, અડદ, કઠોળ, એરંડા જેવા વાવેતર કરેલા પાકો 600 હેક્ટરની વાવેતર કરેલા તમામ પાકો નિષ્ફળ. તેના ગામના લોકોને ખેડૂતોને માંગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે છાણિયાથર ગામે સર્વે કરાવી ખેડૂતોને થયેલું કરોડો રૂપિયાના નુકસાનનું વળતર આપે તેવી માંગણી ઉઠવા પામી હતી. આ પ્રસંગે ગામના સરપંચ ભોજાભાઈ વીરાભાઈ આહિર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઈ સવાભાઈ આહિર અને રામાભાઈ મહાદેવભાઈ આહિર અને ભોજાભાઈ અમથાભાઈ અને બાબુભાઈ ભૂરાભાઈ અને આહિર ભોજાભાઈ મહાદેવભાઈ અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ના હોય, સરકારશ્રી વરસાદી પાણીનો કાયમી નિકાલ કરે અને ખેડૂતોના થયેલા નુકસાનનું સર્વે કરાવી વળતર આપે તેવી માંગ ઉઠવા પામી હતી. આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મત આપ્યા હતા તેવો ઉલ્લેખ કરી અત્યારે ખેડૂતોને થયેલા નુકસાનની માંગણી કરી હતી. નર્મદા નિગમની કેનાલના કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ રહેતા કેનાલ ઉપર કોઈપણ જાતની નાણાં મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી. ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના છાણિયાથર ગામની અંદર વરસાદી પાણી બહુ ભરાતા 600 હેક્ટર જેટલી જમીનમાં પૂરેપૂરો પાક નિષ્ફળ ગયેલ છે. તો તત્વરે સરકારશ્રીને વિનંતી કે પાણીનો કાયમી માટે નિકાલ કરે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન છે તો આની સર્વે કરાવી અને એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે. આ સર્વે ગામ એ મોદી સાહેબને ખોબલે વોટ આપ્યા છે, છતાં અહીં કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી. તો બહુ મોટું નુકસાન છે. મગ, બાજરી, ગુવાર, તમામ કઠોળ, જાર, એરંડા બધું નુકસાન થયેલું છે. તો તત્વરે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે. અત્યારે ખેડૂતો પાસે કાંઈ પણ નથી, લોનો લઈ અને દિવસો કાઢે છે. નિરણ માટે પણ કોઈ વસ્તુ નથી. ગામની અંદર 5000 જેટલા પશુઓ છે, છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી. તો સરકારશ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે. મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આહિર, ગામ છાણિયાથર. મારું નામ ભોજાભાઈ વીરાભાઈ, ગામ છાણિયાથર ગામનો સરપંચ છું. મારા ગામને વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે. તો સરકારશ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે NDRFના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામને વળતર મળવું જોઈએ. બીજું કે પાક નિષ્ફળમાં એરંડા, જુવાર, બાજરી, અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે. હાલમાં 5000 જેટલા મારા ગામને પશુઓ છે, તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે. તો સત્વરે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની કોઈ પણ વ્યવસ્થા કેનાલ આડી આવવાથી નથી થતી, એટલે મોટા પ્રમાણમાં મારા ગામને નુકસાન જઈ રહ્યું છે. હાલમાં છાણિયાથર ગામના આહિર બાબુભાઈ ખેડૂત છું અને આ ગામની જમીન 500 થી 600 હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે. આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે. અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે, સર્વે કરાવે અને લોકોને જે પણ SDRF મુજબ જે વળતર આપવાનું થાય આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે. અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી, એટલે સતત 2-3 વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જાય છે. તો આપને વિનંતી, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે.